આજની જય બોલો, જોરથી બોલો, કઈ નહીં વાંધો આવે. બોલીએ લાલજી મહારાજની જય. સત્ય સનાતન સતી ધર્મની જય. ગુરુ નિરાંત મહારાજની જય. પધારેલા હરિગુરુ સંતની જય. આજે પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મક્ષોત્રિય તત્વદર્શીય સદગુરુ સંત શ્રી અમારા લાલજી મહારાજ રતનવાવ નિવાસી, જેમની 22મી નિર્વાણ તિથિ નિમિત્તે એના પરમ ભક્ત દિલીપભાઈ અને તેમના પરિવારે જે ભેગા મળી અને શુભ વિચાર લાવી આવો સંત મેળાવડો કરવાનું આયોજન કર્યું. કારણ કે સંત સપૂતને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ, તારે પણ ડુબાડે નહીં જેને તારાય ઉપર ભાવ. સદગુરુ શ્રી લાલજી મહારાજે હમણાં જીવન ચરિત્ર સાંભળ્યું. એ તો એના દેહનું ચરિત્ર હતું, પણ અમારા સદગુરુ વિદેહી પદને પામેલા, અને જે વિદેહી પદને પામી આ જગતની અંદર નાના નાના ગામમાં જ્યાં કોઈ વાહન ન જાતું એવી જગ્યાએ જઈ અને અજ્ઞાનમાં અજ્ઞાન 184 ફેરા ફરતો ફરતો આવી અને થાકેલો માણસ જે અવળી દિશા ઉપર જતો હતો એને શ્રી સદગુરુ લાલજી મહારાજે સત્ય માર્ગ બતાવ્યો, સત્ય રસ્તો બતાવ્યો, આત્માની ઓળખાણ કરાવી, પરમાત્માની ઓળખાણ કરાવી, સતી ધર્મનો જે પાઠ ભણાવ્યો. કારણ કે આ જગતની અંદર અત્યારે મોટામાં મોટું અંધારું હોય તો બહેનોની અંદર છે. બેનો સ્વભાવની ભોળી, અને એ ભોળા પણ એને આ જગતના અનેક લૂંટારાઓ એને છેતરી જાય, લૂંટી જાય. પણ સદગુરુ લાલજી મહારાજના એના સદગુરુ શ્રી ધીણોજ નિવાસી લાલજી મહારાજ કે કેવો એનો પ્રણ કે શિર જાય પણ જૂઠ ન બોલું, સત્ય વચનને કાજ, અને ભક્ત લાલજી પ્રગટ બતાવે દેહ સહિત ભગવાન. એમ આ પ્રગટ ભારતમાં ભગવાન પૂજે છે હિન્દુ ને મુસલમાન. આ દરેક મૂર્તિ બેઠી એ પ્રગટ પરમાત્માની મૂર્તિ છે, સદગુરુની મૂર્તિ છે, સાક્ષાત ભગવાનની મૂર્તિ છે. પણ જ્યાં સુધી સદગુરુ તરફથી આપણને દિવ્ય દ્રષ્ટિ ન મળે, સદગુરુ તરફથી આત્મજ્ઞાનની લકીર પણ ન મળે, ત્યાં સુધી આપણે આ જ્ઞાનને પામી શકતા નથી. તો આ સદગુરુ લાલજી મહારાજે અત્યારે વાત કરવા જઈ તો આપણું હૃદય દ્રવિત થઈ જાય, આપણી આંખ ભીની થઈ જાય. કારણ કે લાલજી મહારાજે આ વાતને પ્રચાર કરવા માટે, આ ધર્મને અપનાવવા માટે, આ ધર્મને જાણવા માટે, આ ધર્મનો આ જગતની અંદર પ્રચાર કરવા માટે ઘણું વેઠું છે અને સહન કર્યું છે. માટે સંતો કહે છે સહન કરે એને સંત કહેવાય. તો ગુરુ મહારાજે જે શક્તિ આપી છે ને એ સહન શક્તિ છે. અને સહન શક્તિ જેની અંદર આવી જાય, સહન શક્તિ જેની અંદર પ્રગટી જાય, એ આ જગતની અંદર કાંઈક કાર્ય કરી જાય. અને કારણ વગર કાંઈ કાર્ય થતું નથી. તો આ મનુષ્યનો દેહ છે એ એક મોટામાં મોટું કારણ છે. અને હમણાં જે ભાઈએ કીધું કે આ 3 વાતનું દુઃખ હોય છે. જો મોટામાં મોટું દુઃખ હોય તો આ જીવને જન્મ અને મૃત્યુનું દુઃખ છે. જન્મ તો થયો પણ મૃત્યુ કેવી રીતે થશે એની પીડા દરેક જીવને સતાવે છે. પણ જો એના જીવનની અંદર સમર્થ સદગુરુનું જો સાનિધ્ય મળી જાય, સદગુરુનું આગમન થઈ જાય અને સદગુરુ હૃદયની અંદર પધારી જાય તો આ દુઃખમાંથી અનેક જીવને મુક્ત કરે. એવા અમારા સદગુરુ શ્રી લાલજી મહારાજે, એમના ભાઈ શ્રી કલ્યાણ મહારાજે અને એમનો આખો પરિવાર ખરેખર સત્ય વચનને વરેલા છે. કારણ કે સત્ય વચનને વરેલા ન હોય તો આજે એના જગો જગમાં, ઘરો ઘરમાં, ઘટો ઘટમાં ગુણગાન ગવાતા ન હોય. કોઈના દેહ રહ્યા નથી, રહેવાના પણ નથી. દેહ ધરો એનો કોઈ કાળે નાસ્તો છે અને છે. પણ પિંડ બ્રહ્માંડની અંદર સદગુરુ પ્રગટ બોલે છે. એ પ્રગટ કેવી રીતે બોલે? કારણ કે ઈશ્વર છે એ અપ્રગટ છે, અને એની અંદર જો પ્રગટ કરવો હોય
તો જીવતા જાગતા બોલતા ચાલતા સદગુરુ છે એ ઘાટ છે અને પરમાત્મા છે એ અઘાટ છે. પણ ઘાટે કરી અને અઘાટે જવાય છે. તો આવા જગતની અંદર મહાન સદગુરુઓ સંતોનું અવતરણ થાય છે. કારણ કે ગીતાજીમાં કૃષ્ણ ભગવાને કીધું કે જ્યારે જ્યારે આ જગતની અંદર અધર્મની વૃદ્ધિ થાય, ધર્મની ક્ષતિ થાય, ત્યારે યુગે યુગે સંત સ્વરૂપે સંતો પ્રગટ થાય છે. પણ સંતને ઓળખે કોણ? એને પારખી કોણ શકે? કારણ કે જેની એવી આંખ હોય ઈ સંતને પારખે. જ્યારે હું તમે દેહથી આપણે ગુરુને જોવું તો જિંદગીની અંદર ક્યારેય જ્ઞાન નહીં થાય, કોઈ કાળમાં જ્ઞાન નહીં થાય. સદગુરુ છે એ કોઈ દેહ નથી, સદગુરુ છે એ કોઈ વ્યક્તિ નથી, સદગુરુ છે એ કોઈ નામ નથી, સદગુરુ કોઈના પિતા મામા કાકા દાદા કુટુંબી નથી. સદગુરુ છે એ તો વિદેહી સદ. એટલે કીધું ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શેષ વિરંચી શારદા ગુરુ તણા જશ ગાય. એ તો આપણે હોય ને ત્યારે જાણીએ નહીં અને શરીર વયા જાય પછી આપણે ગુરુનો મહિમા ગાઈ. પણ સદગુરુએ કીધું કે ધન ગુરુ દાતા મારા ધન ગુરુ દેવા. મારા ગુરુજીએ શબ્દ સુણાવ્યો. કારણ કે આ જગતની અંદર શબ્દના ઢગલે ઢગલા પડ્યા છે. જ્યાં જોવો ત્યાં શબ્દ જ છે, શબ્દ સિવાય કાંઈ નથી. ગુરુ આગળ ગયા તો શબ્દ રૂપી નામ જાણી અને ગયા. ગુરુ શરણે બેઠા તોય ગુરુએ પૂછ્યું તમારું નામ શું? એ એક શબ્દ છે. ગુરુએ આ દેહ લઈ લીધો તોય શબ્દથી લીધો. ગુરુએ પાછો દેહ આપ્યો તોય શબ્દથી આપ્યો. ગુરુએ વાણી આપી એની અંદર શબ્દનો ખજાનો છે. પણ શબ્દ કેવો કોને અને કયા ઘરનો શબ્દ? એટલે સંતોએ કીધું સત્ય શબ્દ એહી રામ સબ ઘટમાં બોલે. સત્ય શબ્દ એહી રામ. તો આ જગતની અંદર પ્રચાર હોય ને તો એક શબ્દથી જ થાય છે, નામ પણ શબ્દથી ઓળખાય છે. એટલે સંતોએ કીધું તમને કાચો દેહ હતો એ ગુરુએ લઈ લીધો અને પાકો દેહ કરીને આપ્યો. હવે આ પાકા દેહની અંદર જો આપણે પ્રવેશ કર્યો હોય તો આની અંદર રાગ કે દ્વેષ, નાનું મોટું, હારું મોળું, કોઈ ઊંચું કોઈ નીચું, આ જગતની અંદર આ ઝઘડા છે એ આના જ છે. તો આ ઝઘડા મટી જવા જોઈએ. અને જેને જેને આ ઝઘડા મટી ગયા છે અને ઝઘડાની બહાર નીકળી ગયા છે ને એ આ પદને પામી ગયા છે. પછી આપણે ભજનમાં ગાઈ કે 5-25 ઝઘડામાં હીરો ખોવાણો મારો કચરામાં. તો આ માનવ દેહ છે ને એ એક હીરો છે. એની અંદર આત્મ સ્વરૂપે પરમાત્મા છે એ પણ એક હીરો છે. અને સદગુરુ આ જીવનની અંદર આપણને મળ્યા એ એક હીરા સમાન છે. અને ગુરુ મહારાજની હારે આ હીરો ઘસાડો ને એટલે હીરે હીરાની કિંમત કરી. તો આવા સદગુરુ જેને મળે અને આવા સદગુરુનું સાનિધ્ય મળે. પણ સદગુરુ તો મળે છે દરેકને, પણ સદગુરુને જીવનની અંદર ધારવાને એ બહુ અઘરું છે. એ મુશ્કેલી વાળું કામ છે. અને સદગુરુ કોઈ એક નથી કે એક જ ગુરુનું સ્થાન આની અંદર રહે. પણ સદગુરુ છે એ જ્ઞાન છે અને જ્ઞાન છે એ સર્વ વ્યાપક છે. તો સદગુરુ વ્યાપકમાં છે એટલે કીધું આપમાં વ્યાપ અને વ્યાપમાં આપ. આ વ્યાપક ગુરુની અંદર જો મારી તમારી દ્રષ્ટિ લાગી જાય તો સમ દ્રષ્ટિ થઈ જાય. એટલે શંકર મહારાજે કીધું કે સર્વે માં સમાન ભાળ્યું ભેદ બીજને ભાવે બાળ્યું. આ તેજ કરીને તિમિર ટાળ્યું જીવન મુક્ત મને. બ્રહ્મ જ્ઞાની ગુરુ મળ્યા જીવન મુક્ત અમને. સંશય અમારા ટળિયા જીવન મુક્ત મને. તો આપણા જીવનની અંદર આવા કોઈ સમર્થ સંત જીવન મુક્ત મળી જાય તો મને તમને અનેક બંધનોમાંથી મુક્તિ અપાવી, 184 ફેરા કાપી, અજ્ઞાન કાપી અને સહી દિશા બતાવે, માર્ગ બતાવે, ઈશારો કરીને બતાવે કે આ દેખાય આંખેથી એ તમામ પ્રકાર નાશવંત છે, જડ છે, ચેતન છે,
પણ આ આંખથી દેખાય એ બધું નાશ છે, પણ તું તારા સ્વરૂપને ઓળખી લે તો એ અવિનાશી છે, એ શાશ્વત છે, એ સનાતન છે, એનો જન્મય નથી ને મૃત્યુ નથી, કાયમ રહેવા વાળું છે. તો અત્યારે આ દિલીપભાઈએ 2 યજ્ઞ કર્યા, દ્રવ્ય યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ. અત્યારે હું તમે પ્રસાદ લઈને પાવન થાશું, એને દ્રવ્ય યજ્ઞ કહેવાય. અને રાત્રિના સમયમાં આ સંતો પોતાની અવિરત વાણી પોતાના સ્વમુખેથી જેને જેવો અનુભવ એવું તમારી સમક્ષ પીરસશે. પણ આપણા મનરૂપી માટલાને સીધા રાખજો. જો માટલા ઊંધા હશે તો એમાં એકે ટીપું ભરાશે નહીં. પછી હવારમાં ઉઠી પાડોશીને ઘેરે આપણે પાલર પાણી માંગવા જાય કે બેન થોડુંક પાણી આપો. અરે આખી રાત વરસાદ આવ્યો, ધોધમાર પડ્યો, અમારે તો ગોળી હાંડા ને ગાગરું બોઘરા ને બોઘડિયું બધું ભરાઈ ગયું, તમે કેમ પાણી માંગવા નીકળ્યા? તો કે માટલા તો મેં મૂક્યા હતા પણ ઊંધા મૂક્યા હતા. એટલે આપણા મનરૂપી માટલા સીધા રાખી અને સત્સંગમાં બેસજો અને સંતોના મુખેથી નીકળેલી વાણી એ પવિત્ર હોય અને સારું લાગે એ સદગુરુ મહારાજનો પ્રસાદ સમજી અને ગ્રહણ કરજો. કારણ કે ટીપે ટીપે સરોવર ભરાય, એક હારે કોઈને જ્ઞાન થઈ જતું નથી. આવા સંત બેરાવડાની અંદર જઈ અને આપણે એક શબ્દ લઈ આવશું ને તોય આપણા જીવનની અંદર સાર્થકતા આવશે. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા જેનો વેદ ન પામે પાર. કારણ કે સ્વાતિનું નક્ષત્ર હોય ને ત્યારે વરસાદ વરસે, ઈ સ્વાતિ આવે ને ત્યારે આ પ્રકૃતિ સુધરે અને આવા સંતનું આ જગતની અંદર અવતરણ થાય ને ત્યારે સંસ્કૃતિ સુધરે. તો આપણી સંસ્કૃતિ સુધરે એના માટે ખાલી લાડવા ખાઈ ખાઈને ઘરે નથી વહી જવાનું. હગાવાલાને, પાડોશીને, બેનું દીકરીઓને અમારા સંતો ભક્તો તો બધાય બેસે જ. કારણ કે ભજનમાં ભગતડા હોય, ભોજનમાં હગાવાલા હોય, પણ કોઈ ભોજન કરી અને નીકળી જતા નહીં. કારણ કે દિલીપભાઈ નજર બધે ફરતી હોય નહીં. 12-1 વાગ્યા સુધી આરતી પ્રસાદ થાય ત્યાં સુધી સંતોના મુખના શબ્દ સાંભળજો અને સાંભળશો તો જીવનમાં ઉતરશે અને જીવનમાં ઉતરશે તો ખબર પડશે હું કોણ છું, હરિ કોણ છે, જન્મ મરણના ફેરામાંથી કેવી રીતે મુક્ત થવું, કોણ બોલે અને ક્યાંથી બોલે. આ 4 વાતનું અંધારું છે ને એ આવા સમર્થ સદગુરુ મળતા આ અંધારું ટળી જાય અને જ્ઞાનનો પ્રકાશ થઈ જાય. પછી જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં નિશાની આપની, તમારા સિવાય બાપા કાંઈ નથી. તમે છો તો આ જગત છે, તમે નથી તો તમારા માટે જગત, જગદીશ, સંસાર, વૈભવ, વિલાસ, હગા વાલા કાંઈ નથી. પણ અંધારું એટલું છે કે તમે કોણ છો આ ખબર પડી જાય તો પરમાત્મા તો આપણા ઘટની અંદર રોમે રોમે પ્રગટ છે અને છે. આવું સમજી આનંદ કરવો અને કરાવવો. રાતે પાછો મોકો મળશે ત્યારે ગુરુ મહારાજના ઘરની વાત આપણે ફરીથી કરશું. બોલીએ સદગુરુ મહારાજની જય.